જાય પણ ટાંકો ને છે ને તૂટવાનું હોય છે ને તે એની ઘરે થી અહીં આવ્યો અહીં આવીને બીજે જેનો પુકારતો હોય ને ત્યાં જાવું. હા જ્યાં બેન ભૂમિ કાલ પ્રોમદી નું કીધું મીઠાના કોગળા એકે ફરી થયા. પૂછોજી ધારણ કેટલી વાર જેને કેટલી વાર કર્યા તમને. હવે હું આમ વિડિયો કોલ કરીને રાખી કે સાહેબ જો હું મીઠાના કોગળા કરું છું બરાબર. અરે આ ગુંદા તો અસર થાય મોતીના. તો ફ્રીજ સાફ થઈ ગયું ને ફ્રીજમાં જો બધું ગોઠવી દીધું છે ને 10-15 દિવસે વારો આવ્યો ફ્રીજ સાફ કરવાનો ને હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 10 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે અને અંજુ કરે છે અઠાણાની કાઈસ. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ બીજી કે ત્રીજી વાર અથાણું બને છે. આજ વખતે મેં થોડું અથાણું બનાવ્યું ને તો વધારે ખવાય છે. મેં કીધું કોઈ ખાતું નથી એટલે થોડું બનાવવું તો બની ગયું. જોઈ છે ને ધારાબેને અખતરા કરવા બેહી ગયા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરી પાછી અત્યારે મેં છે ને કિલો કેરી મગાવી. આજ વખતે મેં રાજાપુરી કેરી લીધી છે અને કિલો ગુંદા મગાવ્યા અને શાકભાજી મગાવ્યું હતું. જો શાકભાજી આવી ગયું છે તો મેં કીધું આ કેરીના છે ને હરખા નાના નાના કટકા કરી અને થોડો ધોઈ અને હળદર મીઠા વાળા કરીને રાખી દઉં. પછી આની કાઈસ કરીને ગુંદાનો જો ટાઈમ મળશે ને તો આજે જ ગુંદાનું અથાણું કરી નાખી. આ આખા ભરીને કરવા કે ઓલા ભૂહણિયા રણીમાં ખાઈએ? આખા. તો હવે છેલ્લું અથાણું. હા, છેલ્લું. જો વધારે બનાવું ને તો કોઈ નો ખાય. પોરનું અથાણું થોડુંક પડ્યું એ કોઈ નથી ખાતા. ઓનનું અથાણું છે ને એ ખવાય છે તાજે તાજું. થોડું કરો એમ વધારે ખવાય, કારણ કાંઈ વાંધો નહીં, ખાઈને પહોંચાય. બીજી વાર કરવું પોહાય. વધારે કરીએ ને પડ્યું રહે ને પછી નાખી દેવું કોઈને દઈ દેવું એના કરતા થોડું થોડું કરવું સારું, બરાબર ને? તો પેલા મેં કિલાનું કર્યું હતું એ ખવાઈ ગયું, થોડુંક પડ્યું ને ફરી પાછી જો કિલો કેરી લઈ આવ્યા છે સાહેબ તો હવે આનું કટકી કેરીને કરવું. આજ વખતે આમાં છે ને મોટા કટકા રાખવા છે ચોવડાવડા એટલે ખાવાની મજા આવે, બરાબર ને? તો સારું હાલવા છે. ઘરના બધા કામ પડ્યા છે. ધારાબેન ને ચા નાસ્તો કરવાનું બાકી છે. એ બ્રશ કરી નાઈ સીધી અહીં બેસી ગઈ. હું કઈ કામ લઈને બેઠી હોય ને તો ધારાની કામમાં મદદ કરવી જોઈએ, નહીં બેન? જો એ નો નીકળે હું ધીરે ધીરે કાઢી દઉં. ખાઈ તો સારું હાલો. સાહેબ તૈયાર થઈ ગયા છે ને તો 10 વાગી ગયા તો સાહેબ ને દુકાને જવું છે તો હું આ થોડીક કેરીની કાઈસ કરી લઉં ને પછી ઘરના કામ લઉં. તો તમારા ઘરમાં અથાણું ખવાય કે નહીં એ મને જરૂરથી કહેજો કમેન્ટમાં. જો અમારે તો છે થોડું કરીએ તો વધારે ખવાય. હા તો સારું હાલો, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. મળ્યા થોડીક વાર રહીને. સાહેબ આવેલા છે દુકાને અને સાહેબ હવે આ ટાકાનું શું કરવું? ભંગારમાં આ ટાકાની તો એક છે ને અલગ જ કહાની છે હો. મમતાબેન બિચારા છે ને માથે ઉપાડીને ઘરેથી ટાકો લઈ આવ્યા, કેમ કે અમારે પાણીનું હવે છે ને બહુ શોર્ટેજ થાય છે અને 5 દિવસે પાણી આવતું હતું ને એમાંથી 6 દી થયું. 6 દી માંથી 8 દી થઈ ગયા. 8 દી પાણી આવતું. 8 દી તો કેમ એડજસ્ટ કરવું? એટલે કે મારી પાસે ટાંકો પડ્યો ને તો હું તમને છે ને દઈ જાવ એટલે કે તમારે ભરવા થાય ને વાપરવા થાય. અને પાણીનો વારો હતો, અમે અડધો ટાંકો ભર્યો, ભરીને અહીંયા રાખ્યો. હા એમ નહીં, સાહેબ ને મેં કીધું કે જરાક આમ ઓસરીમાં ધક્કો મારી દો. ધક્કો મારવા ગયા ને એ ભેગું દસ્કર નીકળી ગયું, કેમ કે 3 વર્ષથી એમને પડ્યો તો મમતાબેન ને ભર્યો નતો, તડકો પડ્યો હતો ને એટલે પ્લાસ્ટિક હળી ગયું. અને પાણીની તો રેલમ છેલમ હોય પોચું છેટવા શેરીને નાખે પાણી, કેમ કે અડધો ટાંકો ભરાઈ ગયો હતો. તો હવે આને ભંગારમાં દેવાનો છે. હવે આ કટકા કરીને બાજકામાં ભરીને પછી ભંગારમાં દેવાનો છે. કશે ધીમે ધીમે કાયમ 2-4 કટકા. મમતાબેન એ ઓલું થયું કે ભાઈ તમારે પાણી ઘટે છે ને તો તમે ટાંકો ભરો એટલે તમારે વપરાય બે વાત ને કામે આવી જાય. પણ ટાંકો ને છે ને તૂટવાનું હોય છે ને એની ઘેરે થી અહીં આવ્યો આ આવીને બીજે હા જ્યાં બેન આની ભૂમિ આ પોકારતી ત્યાં ઓસરીને કોરે રાખ્યો હતો. સાહેબે આમ જરાક ધક્કો માર્યો ને ત્યાં તો રહી ગયા. નહીં સાહેબ ને છે ને જો અહીંયા ખૂણો હતો ને જે આ પ્લાસ્ટિક નો એ અહીંયા છાતીમાં લાગી જતી તો જરાક રહી ગયા. આમ બેહીને ધક્કો માર્યો ને એ ભેગું છે ને અહીંથી ડગરું નીકળી ગયું. તો હવે જો આવડો મોટો ટાંકો તૂટી ગયો. આ પ્લાસ્ટિક ની વસ્તુ ભરીએ નહીં ને એટલે પડી હળી જાય ને તૂટી જાય. તો જો આવું થયું. આ હતી અમારા ટાંકાની કહાની. 3 દી થયા બિચારો અહીં પડ્યો. આજ બપોરે કે સાંજે ટાઈમ મળે ને સાહેબ તો આના હવે કટકા કરી નાખો, બાચકીમાં ભરીને દઈ આવશું. આના 100 રૂપિયા મને એમ છે કે નહીં આવે.
હું નો જ આવે ને હોળ. હાવ હળી ગયો છે, અડીએ ને તોય તૂટી જાય. મને કેટલો હાવ અફસોસ છે કે બિચારા માથે ઉપાડીને લઈ આવ્યા, મને અહીં આપી ગયા. આયા તો- મેન સાહેબે સાફ કર્યો ટાંકો અને ભર્યો ને તો તૂટી ગયો. એક દી વાપરો નહીં. ચાકુ. એ બેન રેવા દે. એ નત કરવું બેન, લાગી જાય ચાકુ. હજી હમણાં જ એકવાર લાગી ગયું તું, ખબર છે ને? તું હાલ નાસ્તો કર લે. હા બીવરાવી દે છોકરીને. તો હાલો, જો અહીં ઘરમાંથી લઈને ડેલી લગી હજી કામ પડ્યું છે ને, હું જો અથાણાને કેસ કરવા વર્ગી. તો હાલો પેલા છે ને આ કેરીનું જ કામ પેલા કરી લઉં, પછી ઘરના કામ ઉપાડું. શું કરવી ચમચી? બેન તું નાસ્તો કરી લે ને દીકરા. નહીં ચમચીથી ન થાય દીકરા, હું કરી લઈ. હવે થોડાક જ બટકા છે. અને જો મને ગળામાં હજી ફેર નથી પડ્યો, અને મારો ચેપ છે ને સાહેબ ને લાગ્યો છે. આજ સવારના સાહેબે કરે કા સાહેબ? હા, બેય ને હાઈરે દવા લેવા જજો કે તમે લઈ આવશો એમાંથી પી લે હું અડધી. મને તો મટી જાય. તો મને મટી જાય. મને તમને કાલ પ્રોમદી નું કીધું, મીઠાના કોગળા એકે ફરી થયા. પૂછોજી ધારણ કેટલી રેવા વાર દે ને, કર્યા? કેટલી વાર કર્યા તમને? હવે હું આમ વિડિયો કોલ કરીને રાખી કે સાહેબ જો હું મીઠાના કોગળા કરું છું, બરાબર? હું આ રાખી આમ ફોન તા ધારણ કઈ પકડી રાખે, વિડિયો કોલ ઉપાડશો ને? હા, કાલ 2 વાર 3 વાર કર્યા, નથી ફેર પડતું. આ ગળામાં ચાંદા પડી ગયા, બીજું કઈ નથી. હાલ્યો હવે તમે અને આ આ કામે ગરમીના વર્ગી હિસાબે બધું થાય. જાઓ. કામે વર્ગી જાઓ એટલે હંતુ મટી જાય. એ તો મટી જ જાય ને. હાલો, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો તમારે બધાને શું કહેવાનું છે કેજો, છે ને સાહેબ ભાઈડા? તો બાય આવી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ગુંદા ભરાય ને? અરે આ ગુંદા તો અસર થાય મોતીના. તો આને ખાટા પાણીમાં નાખવાના કે સીધા ભર લેવા? આમ નામ ભરવા નાખવાય ને તો તો એમ નહીં ઓલા કરવા મેથિયા ગુંદા આખા ભરીને. કરવા છે, પણ ઘડીક વાર ચોપકા ન થોડતો નકર પાણી ઉતરે અંદર. તો ટોપકા હોતા ખાટા પાણીમાં નાખ દો એમ. હા, મોટા મોટા એમ નામ ચોપકા હોતા લુખા જ નાખ દો ને તો. આમ નામ જ નાખી દો તે હાલ છે. હા તો આગળ ઓલું કેરીનું પાણી નીકળશે એમાં નાખ અડધી દે. કલાક નાખી દો હા અને પછી પોરા કરી નાખજો, પછી લોહી હા. અને પછી ચોપકા તોડજો ને ઠરિયા કરજો. પછી એટલે પાણી- ભરું. હા, પછી ભરો. એવા ગુંદા થાય. આ ગુંદા છે હારામાં હારા. બોરિયા ગુંદા થાય એવાય છે મોટા મોટા ને. અરે આ બોડિયા ગુંદા કરાયા ભાઈ, આ જ અસર થાય. પણ આ તો મારે ઓલા કરવા મેથિયા આખા ભરીને. બે દી પછી કરજો ને ક્યાં. હા લા હું સીઝન ચાલુ છે તો અથાણા જ કર્યા કરું. તમારા દીકરાને ખાવા જતી કે હવે આખા ભરીને કરજે, પાછી કેરી લઈ આવ્યા કે કટકી કેરીને પાછું અથાણું કરજે, પાછી કેરી લઈ આવ્યા. લે ઓલું જ ખવાઈ ગયું ઈ કે હવે થોડુંક જ છે કે મને ભાવ્યું છે. તો અમે લઈ આવો, બીજું હું કાંઈ વાંધો થોડું કરીએ ને એટલે વધારે ખવાય. થોડું કાંઈ કરીએ ને વધારે પડે. એ તાજે તાજું. હા એ આમે પછી તો ખાઈ નહીં, હું કહું લઈ આવો ને કરી નાખું. પછી આમે કોઈ ન ખાય. માનવ આવશે તેને ભાવે ને. આ બેન ને નાસ્તો નથી કરવો, કેરીમાં પેટ ભરવું જોઈએ. કેરી છાયલું ખાઈ બેઠી બેઠી. હે મેં તો ચાંદ થેપલા અમે ખાતા. અમાર નાસ્તો તો થઈ ગયો, ધારાન બાકી છે. તો હાલો હવે હું છે ને કામ ઉપાડું. બેન હાલ હવે ઊભી થા. કેરી ખાય પણ નાસ્તો નથી કરવો એને, ઈ કેરી ખાવી જો ખાટી એવી કેવી ખાઈ પછી જોજો. નીંદર આવશે પછી ઉઠશો નહીં. બહુ ભાવે ભારે તો કરતી. ખરી. સવારના બધા વાસી કામ થઈ ગયા છે. આજ તો મેં હાથ છે ને ફ્રીજ સાફ કરી નાખ્યું. મેં કીધું આજ તો મોડા ભેગું મોડું. તો જો આ બધા ખાના છે ને ધોઈને સૂકવી દીધા તો સરસ એવા સુકાઈ ગયા છે. તો હાલો હવે છે ને ફ્રીજમાં આને ગોઠવી દઉં. અને મેં હાથ રસોઈ માંડી દીધી છે, કેમ કે ઘડિયાળનો કાંટો 11:30 પહોંચ્યો છે. દાળ ભાત બાફવા મૂક્યા છે અને ફ્રીજ મસ્ત એવું સાફ થઈ ગયું છે. જો હાલો હવે બધા ખાના લૂછી અને આમાં ગોઠવી દઉં અને પછી બાકીની બીજી રસોઈ બનાવું. તો ફ્રીજ સાફ થઈ ગયું ને ફ્રીજમાં જો બધું ગોઠવી દીધું છે ને 10-15 દિવસે વારો આવ્યો ફ્રીજ સાફ કરવાનો. નહીતર તો હું છે ને અઠવાડિયે ફ્રીજ સાફ કરી નાખું. તો તમે કેટલા દિવસે ફ્રીજ સાફ કરો એ મને કહેજો કોમેન્ટમાં. અને મારા ધારાબેન તો જો પિક્ચર જોવે છે, બા ગયા છે દુકાને, અને મારે જો દાળ ને ભાત બે બફાઈ ગયા છે. અને મેં કોકમ પલાળ્યા છે. હું હમણાં છે ને દાળમાં કોકમ નાખું છું, કેમ કે લીંબુનો તો ભાવ અત્યારે પૂછાતો નથી. એટલે કોકમવાળી દાળ બહુ મસ્ત બને છે. તો તમે દાળમાં કોકમ નાખો કે લીંબુ નાખો એ પણ મને કહેજો. તો હાલો હવે હું ફટાફટ છે ને બાકીની રસોઈ બનાવી લઉં ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા. આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ. તો આવી જાઓ તમે બધાય બપોરા કરવાના છે. બપોરામાં છે ગલકાનું શાક, દાળ ભાત, રોટલી, ચીબડાનું કાચું, તરેલા મરચા, ગુવાર ભીંડાની કાચરી, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારું બપોરનું મેનુ.
તો આવી જાવ તમે બધા બપોરા કરવા. અને હા સાહેબ, મમતાબેન એમ કહેતા હતા કે કાલ પાણી આવશે લગભગ. એના એરિયામાં એના ઘર બાજુ પાણી આવ્યું તો આવશે આપણે. લગભગ પાણી નહીં આવે કા એટલે બુધવારે એની રજા છે. તો પણ એની આ ઘર બાજુ પાણી આવે પછી જ આપણે આવે. ભલે આવે પણ બુધવારે આ લોકોની એક દિવસની રજા આવે. રજા એટલે આવે આપણો વારો આવે તો જ રજા આવે. એવું ન હોય, ગમે એના વારામાં રજા આવે. 5-6 દિવસ તો ખેંચવાના જ ને. કે 5 દિવસે ને ઘડી કે 8 દિવસે ને ક્યાંમાં કઈ નક્કી થાય કઈ આવશે પાણી. 6 દિવસે જ પાણી આવશે. 8 દિવસે નહીં. નહીં તો તમે જ કહેતા તો ઓલી વખતે કે 8 અહીંયા દિવસે પાણી ન આવતું ઉપરથી, હવે રેગ્યુલર પાણી આવે છે. તો 6 દિવસે આવશે. તો એ તો પરમદી આવે ને પાણી આપણે. સારું હાલો, તો બી રામાયણ છે, પાણીની તો રામાયણ કરશું તો અમારે હારો નહીં આવે. બપોરા કરી લઈએ. તો હાલો તમે બધા આવી જાઓ બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યાનો. આ બાજુ મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ બધા ચા પીવા. અમારા ધારાબેન કપડાની ઘડી કરે છે, અમારા મમતાબેન વાસણ ઉટકે છે. એ બેન ચા ઠરી જાહે. હા, વાસણ તો ઉટકાયા કરશે. અને પછી બાને જવું છે રણછોડરાય મંદિરે દર્શન કરવા, અને મારે ભરવાના છે આ ગુંદા. તો હાલો હવે હું આ ગુંદાનું કામ ઉપાડી લઉં એટલે કથાનું થઈ જાય. પછી કટકી કેરીનો વારો. કા બેન? પછી ધારાને માથું મોટું કરીને તૈયાર કરી દઉં. તું આ કપડા બધા અંદર રાખી દઉં, કબાટમાં મૂકી દઉં, ને તું હાથ પગ મોટું ધોઈ લે એટલે તને માથું ઓડાવી દઉં. બરાબર? કરતી થાકી ગઈ. એ બાપા, આટલા કપડાની ઘડી કરી તમારે ધારા થાકી ગઈ. ફ્રેન્ડ, ટાઈમ છે 9 વાગ્યાનો. રાતના વેળા પાણી કરીને ફટાફટ તૈયાર થઈ ગયા. નહીં, ભાઈ ની ઘરે જવાનું હોય તો તૈયાર થઈ જ જાય. ભાઈ ની ઘેર જવાનું હોય, પિયર જવાનું હોય તો કેને વરખ ન હોય. ફટાફટ બધા કામ થઈ જાય. બરાબર ને? તમારે બધાને શું કહેવાનું છે કેજો. તો હાલો, મારે અત્યારે જવું છે કપિલભાઈ ઘરે, કેમ કે ઘણા દિવસ થી હું નથી ગઈ. એ 1-2 વાર આવી ગયા, આટો મારી ગયા. મેં કીધું આજે સાહેબ વહેલા આવી ગયા અને બધું કામે થઈ ગયું છે, તો મેં કીધું આટો મારી આવું, છોકરાઓને મળી આવું અને ઘડીક બેસી આવું, કેમ કે દિવસના દાવડી પાસે કઈ ટાઈમ હોય નહીં. આવું બધું છે. તો હાલો, આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.